પ્રસાદ આરોગ્યા છે. સમય જાય છે ને એ સમયમાં રાવણ, કુંભકર્ણ, મારીચ, સુબાહુ, તીસરા, તાડકા રાક્ષસોના ઉપદ્રવો વધ્યા છે. પ્રજા ત્રાહી ત્રાહી પુકારવા લાગી ગઈ. ધરતી ઉપર પાપ વધવા લાગ્યું. પાપનો ભાર થયો. ધરતી ધેનુનું રૂપ ધારણ કર્યું. ધેનુનું રૂપ ધારણ કરી બ્રહ્માજી પાસે ગઈ. હે પિતાજી, હવે જલ્દી મારો ભાર હળવો કરો. બ્રહ્માજી ભગવાન શંકર પાસે ગયા. હે શિવજી, આપણે ક્યાં જઈશું? શંકર ભગવાન કહે ક્યાંય ન જવાય, જ્યાં છો ત્યાંથી પુકાર કરો. ભગવાનને પુકાર કર્યો છે. જય જય સુરનાયક, જન સુખદાયક, પ્રણત પાલ ભગવન. આને ભગવાન કહ્યું કે હે દેવતાઓ, શા માટે મને યાદ કરો છો? કે હે પ્રભુ, હવે જલ્દી વેલા વેલા પધારો, પાપાચાર વિધા છે. ભગવાને આકાશવાણીમાં કીધું, હે દેવતાઓ, ચિંતા ન કરો. અયોધ્યામાં દશરથ અને કૌશલ્યાને ત્યાં હું રામ બનીને આવું છું, માટે બધા અયોધ્યા પહોંચી જાઓ. બધા દેવતાઓ અયોધ્યા આવ્યા છે અને અયોધ્યામાં આજ ભગવાનને આવવા વધાવવા માટે બધા તૈયારી થઈ રહી છે. બધા રાહ જોઈ રહ્યા છે અને ધીમે ધીમે ભગવાનનું તેજ માતાના ગર્ભમાં આવ્યું છે. અને હવે સમય વીતવા લાગ્યો. સમય જતા હતા, જે દિવસની વાડ દિવસ આવ્યો. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત, અને મધ્ય દિવસ શીત, પાવન કાલ લોકવી. ચૈત્ર નામનો મહિનો, નવમી નામની તિથિ, શુક્લ પક્ષ કે અજવાળિયું, બપોરના 12 વાગ્યાનો સમય, અભિજીત મુહૂર્તમાં. અને એ સમયે ભગવાન પોતે સ્વયં માતાના ઓરડામાં પેલા વેલા પ્રગટ થયા, ચતુર્ભુજ રૂપે. માએ દર્શન કર્યા. ઓહો પ્રભુ, પધારો પધારો, બહુ સારું થયું પધાર્યા. કે હા માં, મેં તને કીધું હતું ને કે હું તારને દીકરો બનીને આવીશ. કે હા, આવી ગયો. એટલે માં કૌશલ્યા કે પ્રભુ, તમે ભલે કહેતા હતા કે હું દીકરો બનીને આવી, પણ વચન ચૂક્યા છો. કે કા? કે વચન ચૂક્યા 84માં. માં હું વચન ચૂક્યો? કે પ્રભુ, તમે દીકરો બનીને આવવાનું કીધું તો અહીંયા તો બાપ બનીને આવ્યા છો. ચતુર્ભુજ કે આમ હાલે તો શું કરું? એ કે દીકરો બનવા માટે પ્રભુ તમારે નાના બની જવું પડે. તો ભગવાને કીધું, આ 4 હાથ નહીં, 2 હાથ વાળા થાવ. એટલે ભગવાન 2 હાથ વાળા બીના. એ કે આવડા મોટા નહીં, નાના થાવ. નાના હજી કેવડા? કે તાજું જન્મેલું બાળક હોય એવડા બીના. કે હવે માં કે હવે બરોબર છે. તો કે હવે એક ખામી છે માં. કે શું? આ તમે બોલો છો ને, મોટાની બોલી બોલો છો, નાનું બાળક બોલે નહીં. તો ભગવાન કે નાનું બાળક શું કરે? એટલે માં ખીજાણા કે એ એટલી ખબર પડતી નથી, અવતાર લઈને આવો છો ને. દાંટે માં ખીજાય ગમે થોડું. કે તો નાનું બાળક બોલે નહીં, નાનું બાળક રડે. કે રડે? હા મારે રડવું પડશે. કા? અરે મારી ઉપર હું એવા દુઃખ ફાટ્યા, મારે રોવાનું? ભગવાન કે ત્યારે માં કૌશલ્યાએ કહ્યું, પ્રભુ, તમારા ઉપર દુઃખ નથી ફાટ્યા, પણ તમારા ભક્તો ઉપર દુઃખ ફાટ્યા છે. માટે તમારે રડવાનું છે. ભક્તો ઉપર જ્યારે દુઃખ પડે છે ત્યારે ભગવાન રડે છે. દુઃખ પડે ત્યારે ભગવાનથી જોવાતું નથી, એટલે ભગવાન રડે છે. પ્રભુ, ભક્તના દુઃખ દૂર કરવા માટે તમે આવો છો? કે હા, હું જગતનું કલ્યાણ કરવા આવું છું. ત્યારે માએ કહ્યું, પ્રભુ તમારે રડવું પડશે. તમે રડશો ત્યારે જગતનું કલ્યાણ થશે. અને બહુ વાત સાચી, ભગવાન રડે ત્યારે જગતનું કલ્યાણ થાય. અને ભગવાન હસે તેથી યાદ રાખજો કે મારા ને તમારા પાપ ઉપર ભગવાન હસે. જીવ પાપ કરતો એટલે ભગવાન દાંત કાઢતો હોય, પણ તમે જ્યારે ભક્તિ કરતા હો
ભગવાન રડતા હોય. અને એમ કહેવાય છે કે માનું વચન સાંભળ્યું માતા પુની બોલી સોમતી ડોલી તજહુ તાપ कीजे शिशुलीला अति प्रिय शीला यह सुख परमयनो सुनि बचन सुजाना रोदन ठाना होई बालक सुरभो यह चरित जे गावहि हरिपद पावहि तेना परई भवकूपा भये प्रगट कृपाला दीन दयाला कौसल्या हितकारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचार. બરાબર એ સમયે ભગવાન બાળક બની માની ગોદમાં રડવા લાગ્યા. રડવાનો અવાજ સાંભળી દાસી દોડતી દોડતી ગઈ દશરથ મહારાજ પાસે કે મહારાજ વધાઈ હો. કે કાહે કી વધાઈ? લાલો ભયો હે. અને આખા અયોધ્યામાં જાહેરાત કરી કે સુની હો અબધવાસી હો, आज दशरथ महाराज के यहाँ लालो भयो है. आज राम जन्म की सबको बधाई. बधाई जय जयकार करो. बोलिए रामचंद्र भगवान